લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઈડર અનાજ માર્કેટ ખાતે હંગામી ભરતી પ્રક્રિયા મામલો. ઈડર અનાજ માર્કેટ યાર્ડના ચેરમેન અશોક પટેલ દ્વારા ભરતી પ્રક્રિયા મામલે હાલમાં કોઈ જ ભરતી કરવાની નથી તેવા આપેલા નિવેદનો બાદ રવિવારના રોજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈડર માર્કેટ યાર્ડમાં હંગામી ભરતી પ્રક્રિયા મામલે મહેસાણા ખાતે ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હોવાની રાવ ઉઠવા પામી હતી. ઈડર અનાજ માર્કેટ યાર્ડ ભરતી પ્રક્રિયા મામલે વિરોધનો વંટોળ ચડ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો અગાઉ ભૂતિયા ગામના જાગૃત નાગરિક દ્વારા ભરતી પ્રક્રિયા બંધ રાખવા સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રવિવારના દિવસે ઈડર એપીએમસી માર્કેટ ચેરમેન જોડે વાતચીત થયેલી. ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અશોકભાઈ જોડે વાત થતાં જણાવ્યું હતું કે આજે રવિવાર છે, હું ઘરે જમવા બેઠો છું અને હું મહેસાણા ગયો નથી. આ તો અગાઉ કરેલ પ્રક્રિયા સંદર્ભે જે એજન્સીને ભરતી પ્રક્રિયા આપવામાં આવી હતી તે એજન્સી દ્વારા જર્મની અરજી આવી હશે, તેમને એજન્સી આપેલ સરનામું પર બોલાવ્યા હશે. વધુ જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજારના બોર્ડ કરવાની હોય છે, એટલે અમારે હાલ પૂરતી કોઈ ભરતી કરવાની રહેતી નથી. ભરતી પ્રક્રિયા બંધ રાખવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી લેખિતમાં અરજી પણ કરવામાં આવી છે. સાબરકાંઠા ભાજપ પૂર્વ પ્રમુખ પીસી પટેલે કહ્યું હતું કે ભારતીય કિસાન સંઘની ઈડરે એપીએમસી માર્કેટ ખાતે સોમવારે 11:30 કલાકે બેઠક હતી. તેની માહિતી મળતા હું માર્કેટ ગયો હતો. કિસાન સંઘના કાર્યકર્તા અને હોદ્દેદાર સાથે ઈડર એપીએમસી માર્કેટમાં ગેરકાયદેસર ભરતી કરવા જઈ રહ્યાની માહિતી મળી હતી. જેના આધારે મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ખેતી નિયામક ગાંધીનગર, સાબરકાંઠા અને રાજ્ય રજિસ્ટ્રાર તેમજ ધારાસભ્ય રમણલાલ વોરા સહિતની ઈડર એપીએમસી માર્કેટમાં ગેરકાયદેસર ભરતી થવાની છે અને જેમાં ડિરેક્ટરના સગા સંબંધીઓને લેવાના છે. એક ઉમેદવાર પાસેથી 20 થી 25 લાખ લેવાના છે તેવું જણાવાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચેરમેનને બેસાડવામાં આવેલા છે. જો ભ્રષ્ટાચાર કરવામાં આવે અને પાર્ટીના ધ્યાને આવે તો ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ પાછો પણ લઈ શકે છે. મારા ધ્યાને આ સમગ્ર ઘટના આવતા મેન્ડેટથી બેઠેલા એપીએમસી માર્કેટના ચેરમેન અશોકભાઈ પટેલ કુલડીમાં ગોળ ભરતા હોય તેવું જણાઈ રહ્યું છે. ઈડર એપીએમસી માર્કેટમાં ભરતી બંધ રાખવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે. ભારતીય સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. કિસાન સંઘના જિલ્લા પ્રમુખ અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું કે ઈડર એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘની તાલુકા લેવલની મીટિંગ હતી, જેમાં ઈડર એપીએમસી માર્કેટમાં ગેરકાયદેસર ભરતી થવાની હોવાની તેમજ તેમાં મોટો ભ્રષ્ટાચાર થવાનો છે તેવી માહિતી મળી હતી. ઈડર અનાજ માર્કેટ દ્વારા પૈસા લઈને ખોટી ભરતી કરીને જો આ રીતે કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્યારે જોવું એ રહ્યું કે ભરતી પ્રક્રિયામાં આગળ શું થાય છે. રિપોર્ટર સંજય નાયક, ઈડર. આજરોજ 13મી તારીખે ભારતીય કિસાન સંઘની કારોબારીની તાલુકા બેઠક હોવાથી મને સમાચાર મળ્યા એટલે હું અહીંયા આવ્યો હતો ખેડૂત હોલમાં. ઈડર માર્કેટિંગ યાર્ડમાં ગેરકાયદેસર એક ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. એ આજથી 15 દિવસ પહેલાં દૈનિક સમાચાર સંદેશની અંદર પ્રસિદ્ધિ પણ થઈ હતી. પણ ગઈકાલે એવા સમાચાર મળ્યા કે આ લોકોએ જે એજન્સીને કામ આપ્યું છે મહેસાણાની, ત્યાં આ લોકોના ઇન્ટરવ્યૂ માટે બોલાયા હતા. એટલે આજરોજ મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. એ દૈનિક ભાસ્કરના પત્રકારશ્રીને મેં રૂબરૂ આપેલ છે અને આ પ્રક્રિયા બંધ રહે એના માટે ઠેઠ કેન્દ્રના સહકારિતા મંત્રી અમિત શાહથી માંડીને ગુજરાત સરકારના તમામ એના વહીવટકર્તાઓને પત્રથી જાણ કરી છે કે આ ભરતી પ્રક્રિયા ખોટી રીતે થઈ રહી છે. ચાલુ કર્મચારીઓને કોઈ પ્રમોશન આપવું નથી અને નવી ભરતીઓ કરીને સીધા પ્રમોશનો આપીને મોટો ભ્રષ્ટાચાર કરવાની પ્રેરવી કરી રહ્યા છે. એ બાબતે આજે હું માન્ય ચેરમેનશ્રીને પણ પત્ર આપું છું અને મારી સાથે જે નકલો છે તે તમામ નકલો આરપીએડીથી તમામ ગુજરાત અને કેન્દ્રના માન્ય અમિતભાઈ શાહ સાહેબને પણ આ બધું કાર્યવાહીથી વાકેફ કરવાનો છું. ઈડર માર્કેટ યાર્ડની અંદર ખોટી ભરતી થવાના અહેવાલો 12 પેપરોમાં અને લેખિતમાં અમારે મળ્યા. એનો અભ્યાસ કરીને આજે અમે રૂટિન મિટિંગ તાલુકાની 13મી તારીખે મિટિંગ
હતી મિટિંગની અંદર બે ત્રણ આગેવાનો મેં ફોન કર્યો એટલે મેં બોલાયા અને બોલાવીને મેં આખી ડિટેલથી વાત જણાવ્યા પછી મારે એમ થયું કે ખરેખર આટલું બધું જો ભારત સરકાર જો ખેડૂતોના પડખાવ ઉભી રહીને કંઈ પણ મદદ કરતી હોય અને મુક્ત બજાર ભાવ એટલે ખેડૂતના ખેતરના હેઠે ઘરથી માલ વેપાર કરી શકે ખેડૂત એ રીતે શેષ વગર અને આ માર્કેટમાં કોઈ શેષ જેવી કોઈ આવક આવવાની નથી અને આજે પરિસ્થિતિ માર્કેટયાર્ડનો જીવતી માર્કેટયાર્ડ જો માર્કેટયાર્ડનો જીવતી રહે અને જો ખેડૂતને સપોર્ટ કરે તો બરાબર છે, પણ આમને ખોટી ભરતીઓ કરે અને માર્કેટની અંદર જો આ રીતે ચાલતું હોય પૈસા લઈને જો ભરતી કરે એ યોગ્ય લાગતું નથી. એટલે કોઈ પણ સંજોગે અમે ચલાવી લેવાના નથી, જેથી કરીને અમે ભવિષ્યમાં જરૂર પડે તો અમે આંદોલન કરવા માટે સક્ષમ છે ભારતીય કિસાન સંઘ.